أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى अज़ीज़ान मोहतरम जवादुल अइम्मा इमाम मोहम्मद तकी अलैहिस्सलाम नी विलादत बा सआदत नी तमाम मोमिनीन ની ખિદમતમાં મુહિબ્બાન અહલે बैत अलैहिमुस्सलाम ની ખિદમતમાં તબરીગ વ તહનિયત અર્ઝ કરું છું ને આપણા બધાયના તરફથી આપણા ઝમાનાના ઇમામ અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ની ખિદમતમાં मुबारकबादी पेश करे छे। अज़ीज़ान मोहतरम इमाम जवाद अलैहिस्सलाम अपना इमाम के जिमनी तमाम अइम्मा में जिंदगी सौथी टूकी छे। 8 वर्षनी उम्र में इमाम इमामतना मनसब पर जिम्मेदारी संभाळे छे अने 25 वर्षनी उम्र में आ दुनियाथी रुखसत थई जाय छे। अज़ीज़ान मोहतरम एक चीज जे इमामनी जिंदगीमां आपणने जोवा मळे छे ए छे के इमामनी शादी बहु नानी उम्रमां थई हती। હું આ વાત એટલા માટે બયાન કરી રહ્યો છું કે અમુક લોકોના જહેનમાં સવાલ છે કે આપણે તો જોઈએ છે કે શાદી જ્યારે બચ્ચું બાલિગ થાય છે મોટી ઉંમરમાં પહોંચે છે ત્યારે આપણે શાદી કરતા હોઈએ છીએ। તો ઇમામે મોહમ્મદ તકી अलैहिस्सलाम 8 વર્ષની ઉંમરમાં 195 માં ઇમામની વિલાદત થઈ, 203 હિજરીમાં ઇમામ રેઝા अलैहिस्सलामની શહાદત થઈ। 8 વર્ષની ઉંમર છે મૌલાની। 8 વર્ષની ઉંમરમાં ઇમામતની જવાબદારી સંભાળે છે। હવે ઇમામતની જવાબદારીની તો આપણે સમજે છે કે અલ્લાહ તરફથી ઇલાહી હોદ્દો છે। ચાહે તે હઝરત ઈસા अलैहिस्सलाम ઘોડિયામાં હોય તો બી આવાજ આપે છે ઇન્ની અબ્દુલ્લાહ તાની અલ કિતાબ વજઅલની નબિયા। હું અલ્લાહનો બંદો છું, અલ્લાહ તરફથી કિતાબ આપી છે અને અલ્લાહે મને નબી બનાવ્યો છે। ચાહે ઘોડિયામાં હોય નબી નબી હોય છે, ઇમામ ઇમામ હોય છે। પણ શાદીની અગર વાત કરે ઇમામે જવાદ अलैहिस्सलाम હાલાત એવા હતા, સિચ્યુએશન એવી હતી કે જ્યારે ઇમામ રેઝા अलैहिस्सलामની શહાદત થાય છે તો એ જ વર્ષમાં મામૂન રશીદ કે જે ઇમામ રેઝા अलैहिस्सलामનો કાતિલ પણ છે પોતાની દીકરી ઉમ્મે ફઝલના નિકાહ ઇમામે જવાદ अलैहिस्सलाम સાથે કરે છે। ઇમામે જવાદ अलैहिस्सलाम પણ હાલાતને મદ્દેનજર રાખે કારણ કે આપણા કરતા ઇમામ વધારે બહેતર જાણતા હોય છે ઈ સમયના હાલાત, સિચ્યુએશન, શું પોઝિશન, શું હાલાત છે ઇમામને વધારે ખબર છે કે શું મારે કરવું શું મારે ન કરવું। ઇમામે શાદી કરી 8 વર્ષની ઉંમરમાં તો આજે સવાલ છે કે ઇમામે આટલી નાની ઉંમરમાં શાદી કરે શું આટલી નાની ઉંમરના બચ્ચા શાદી કરી શકે છે? તો અહીંયા આગળ હું જવાબ આપવા ચાહું છું। પહેલી વાત તો નિકાહ કરવામાં કોઈ હરજ નથી, ખાલી નિકાહ કરવામાં કોઈ વાંધો નથી શરીયતના લિહાઝથી। આપણે જે નથી કરતા નિકાહ એનું કારણ જે છે બીજું હોય છે, ઇમામે જે કરી લીધા એનું કારણ બીજું છે। આપણે જ્યારે નિકાહ કરે છે ત્યારે આપણે બે ચીજોનો ખ્યાલ કરે છે, એક સિન અને એજના લિહાઝથી કોઈનું બાલિગ થવું, જેમ કે દીકરીનું 9 વર્ષમાં બાલિગ થવું, દીકરાનું 15 વર્ષમાં બાલિગ થવું। હવે આપણે સિનના લિહાઝથી બાલિગ થઈએ છીએ
એવી રીતના ઇમામમાં બી ભલે ઇમામ છે પણ એ કાયદો તો જશે બધાય માટે છે. પણ આપણે કોઈ દિવસ આપણી દીકરીના નિકાહ 9 વર્ષમાં નથી કરતા. હઝરતે ઝહરા સલામુલ્લાહ અલૈહાના નિકાહ 9 વર્ષમાં થઈ ગયા. શું કામ? સવાલ થાય ને, કેમ આપણે આપણી દીકરીને નથી કરતા? હાલાકી એ બી હઝરતે ઝહરાની જેમ 9 વર્ષમાં બાલિગ થઈ ગઈ છે. પણ એ યાદ રાખવું જોઈએ કે ફક્ત એજના લિહાઝથી બાલિગ થવું જરૂરી નથી, અક્લના લિહાઝથી પણ બાલિગ થવું જરૂરી છે. આપણે આપણી દીકરીઓના નિકાહ એટલા માટે 9 વર્ષમાં નથી કરતા કારણ કે આપણી દીકરી ભલે એજના હિસાબે બાલિગ થઈ છે પણ અક્લથી એટલી બધી બુલુગિયત સુધી નથી પહોંચતી, અક્લથી એને બધી સમજ નથી પડતી. કારણ કે હઝરતે ઝહરા ખુદ અક્લે કામેલા છે અને તમામ સમજ અને ફહેમ હઝરતે ઝહરામાં 9 વર્ષમાં મોજૂદ હતા. એટલે સિનના લિહાઝથી પણ બાલિગ હતા, અક્લના લિહાઝથી બાલિગ હતા. તો પૈગંબર એમને બળાવી દીધા. ઇમામે જવાદ અલૈહિસ્સલામ, હવે અહીંયા એ બી જવાબ સાંભળી લો. ઇમામે જવાદ મોહમ્મદ તકી અલૈહિસ્સલામ 8 વર્ષની ઉંમરમાં નિકાહ કર્યા. ભલે એજના લિહાઝથી બાલિગ નહોતા પણ અક્લના લિહાઝથી બાલિગ હતા. તમામ સમજદારી, ફહેમ, ફેસલો શું લેવો શું ન લેવો આપણા બચ્ચાને ખબર નથી પડતી. 8 વર્ષમાં આપણું બચ્ચું તો રમતું હોય છે, એને શું ખબર છે, શું અક્કલ છે એના પાસે? ઇમામને પેદા થાય ત્યારથી બધી સમજ છે. પણ હવે શું સિનના લિહાઝથી, એજના હિસાબથી ઇમામ બાલિગ નહોતા તો કેમ કર્યા ઇમામે? તો ફક્ત જાણ કરી દઉં કે ફક્ત ઇમામે નિકાહ કર્યા હતા, એમની ઝૌજાની રૂખસતી નહોતી થઈ. એમની બીબી એમના ઘરમાં નહોતા આવ્યા કઈ. ઉમ્મે ફઝલ, ઇમામ 8 વર્ષના છે તો 8 વર્ષના બચ્ચા કોઈ ઝૌજા સાથે ના રહેતા હોય ને. એટલે રિવાયતોમાં છે કે ઇમામ 20 વર્ષના થયા પછી ઇમામની ઝૌજાની રૂખસતી થઈ છે ઇમામ પાસે. તો આનો બી જવાબ મગજમાં રહે કે ઇમામ બધાય કાયદાના પાલન કરે છે. ઇમામ હર ચીજને જાણે છે, હર ચીજને સમજે છે. કારણ કે ઘણા લોકોને નથી ખબર. ઇમામ ભલે 8 વર્ષમાં નિકાહ કર્યા, રૂખસતી એમની ઝૌજાની નહોતી થઈ, એમના ઘરમાં નહોતા આવ્યા બીબી. ઇમામ 20 વર્ષના થયા પછી એમની ઝૌજા આવે છે. તો મારા અઝીઝો, આ એક સવાલનો જવાબ હતો કે ઘણા લોકોના ડાઉટ છે એના ક્લિયર થઈ જાય. ઇમામની આપણે વાત કર્યા કે ઇમામ અક્લે કામિલ છે, તમામ સમજ ફહેમ ઇમામની અંદર છે. કારણ કે ઇમામ ઇલ્મે કુલ છે, આલિમે કુલ છે. પૈગંબર ને અઈમે માસુમીન અલૈહિસ્સલામ ખુદા તરફથી તમામ આ કાયનાતનો ઇલ્મ રાખે છે અને ઇમામ ને બધી સમજ છે. ઇમામની પાસે ઇલ્મે ગૈબ પણ છે. જ્યારે ઇમામ ની શાદી થઈ છે અને એ જ વખતે જ્યારે એક શખ્સ ઇમામને બીજે દિવસે મળવા માટે આવે છે ને, શાદીના બીજા દિવસે, તો એ વખતે ઇમામે જવાદ અલૈહિસ્સલામને માણસ એમ આવીને કહે, ઇમામના બારામાં વિચાર કરે છે. કારણ કે ઇમામની ઝૌજા મામૂન રશીદની દીકરી હતી, બાદશાહની દીકરી હતી. એના મનમાં વિચાર આવે છે કે મને એમ લાગે છે કે હવે ઇમામે જવાદ અલૈહિસ્સલામ આ બાદશાહતને છોડીને અને આ જાહો જલાલીને છોડીને, મામૂન રશીદનો બારગાહ છોડીને હવે કઈ જાશે નહીં. કારણ કે દુનિયાની તો જાહો જલાલી મળી ગઈ એમને, મજા આવી ગઈ એમને. તો આપણે આપણી ભાષામાં કહીએ તો એને તો મોજે દરિયા છે. હવે તો એને તો જલસા છે. હવે તો ઇમામ કઈ જાય એવું લાગતું નથી. ઇમામ એના દિલના આ વાતને સાંભળી રહ્યા છે અને ઇમામ તેને જવાબ પણ આપી રહ્યા છે. ઇમામ તેને કહે છે, સાંભળી લે, મારી માટે રસૂલે ખુદાના હરમની બાજુમાં, મદીનામાં રસૂલની બાજુમાં નમક અને જવની રોટી ખાવી આ બાદશાહત કરતા વધારે બહેતર છે. મને આ પસંદ નથી. હું પસંદ કરું છું કે નમક ને જવની રોટી રસૂલે ખુદાના હરમ બાજુમાં મદીના જઈને ખાવા, બગદાદમાં રહેવા કરતા, આ બાદશાહના દરબારમાં રહેવા કરતા. તો મારા અઝીઝો, ઇમામ ભલે બાદશાહની બીબી, બાદશાહની દીકરી એમની ઝૌજા હતી,
પણ ઇમામના તકવામાં, ઇમામના ઈમાનમાં, ઇમામના મેયારમાં ફરક નથી પડ્યો. ઇમામ ખુદાથી દૂર નથી થયા. મતલબ દુનિયાની કોઈ ચીજ આપણને ફરેબ ન આપી જવી જોઈએ અને ખુદાથી દૂર ન કરી દેવી જોઈએ. આ ઇમામની જિંદગી અને ઇમામ હંમેશા ઇમામના આ દિલોના હાલાત, એમાં ઘણી બધી રિવાયતો મળે છે કે ઇમામ હંમેશા દિલોના હાલાતને બહુ પડી લેતા હતા. એક માણસ જે દુશ્મને અહેલે બેત હતો, અહેલે બેતની વિલાયતને કબૂલ નહોતો કરતો, એ પોતે બયાન કરે છે, રાવી છે આ રિવાયતનું, કહે છે કે હું રાતના એક દવા ખાધો હતો અને એ દવાના કારણે મને પ્યાસ બહુ લાગે એવી દવા હતી. સવારથી હું ઇમામે જવાદ અલૈહિસ્સલામની ખિદમતમાં જાઉં છું. ઇમામે જવાદ અલૈહિસ્સલામની ખિદમતમાં જેવો જાઉં છું ને, કહે છે કે એ વખતે મને શદીદ પ્યાસ લાગી હતી, તરસ બહુ લાગી છે, પણ હું તો ઇમામનો દુશ્મન છું એટલે મને એમનાથી ડર લાગતો હતો ઇમામથી. એટલે હું ઇમામ પાસે પાણી ના માંગ્યો, પણ કહે છે કે જેવો ઇમામે મારી તરફ નિગાહ કરી, મારી તરફ નજર કરી, તો ઇમામ મને જોઈને કહે છે કે લાગે છે કે તને બહુ પ્યાસ લાગેલી છે, તને બહુ તરસ લાગેલી છે. પેલો માણસ કહે છે કે સાચી વાત છે, મને બહુ તરસ લાગી છે. ઇમામ ગુલામને આવાજ આપે છે કે તમે પાણી લઈને આવો. ગુલામ પાણીનો જામ લઈને આવે છે. જેવું પાણી ઇમામના હાથમાં આવે છે, ઇમામ ચાહે છે કે એને આપે, પેલા માણસના દિલમાં ખ્યાલ આવે છે કે કારણ કે હું એમને દુશ્મન રાખું છું, હું એમને વિલાયતને કબૂલ નથી કરતો, તો મુમકિન છે કે મને મારી નાખવા માટે આ પાણીમાં ઝેર મિલાવી દીધું હોય. ઈ માણસ જબાનથી નથી બોલી શકતો, પણ દિલમાં આ ખ્યાલ આવે છે એને. જેવો એને ખ્યાલ આવે છે, ઇમામ ઈ જ જામ પાણીનો પોતાના મોઢાથી લગાવે છે, થોડુંક પાણી એમાંથી પીવે છે અને કહે છે કે પી લે, આમાં ઝેર નથી, તને કોઈ ખતરો નથી, તને કોઈ ડર નથી, તું પાણી પી શકો છો. કહે છે કે હું ઇમામે આ રીતના પાણી પીધું, હું મુતમઈન થઈ ગયો, પછી પાણીને પીધો. ફરી વખત મને પાણીની તરસ લાગે છે, પણ હું કહેતો નથી, કારણ કે મનમાં એક ડર છે, મનમાં એક ખૌફ છે. ખૌફ એ છે કે હું એમને પાણીનું કહીશ, ઝહેર નાખીને પાણીમાં મને મારી નાખશે તો. કહે છે કે ફરી વખત મેં ઇમામને કીધું નહીં, પ્યાસનો ગલબો તારી થઈ રહ્યો છે. ઇમામ ખુદ બખુદ પોતાના ગુલામને કહે છે ફરી વખત પાણી લઈને આવો, ફરી વખત પાણી લાવો. પાણી લઈને આવે છે ઇમામની બારગાહમાં, ઇમામ પાણીને ઉઠાવે છે. ફરી વખત એના દિલમાં ખ્યાલ આવે છે કે હવે તો આમાં જરૂર ઝહેર નાખેલું હશે, આ પાણી મસમૂમ હશે અને આ મસમૂમ ઝહેર આલુદા પાણી છે, એ મને આપીને મારી નાખશે. કહે છે ફરી વખત ઇમામ પોતે પોતાના હોઠથી જામ લગાવે છે, ફરી વખત પાણી પીવે છે અને ફરી વખત પછી તેને આપે છે. કહે છે કે ત્યારે મેં ફરી વખત પાણી પીધું અને ઈ વખતે હું એક વાત ખુદને કહું છું, અને ઈ વાત મેં ખુદને એમ કીધી કે યકીનન શિયાઓ જેને પોતાના ઇમામ માને છે, જેના તરફ અકીદો રાખે છે, આ શિયાઓ બિલકુલ સહી અકીદો રાખે છે. અને જે શિયાઓ ઇમામને માને છે એ ઇમામ વાકેન ઇમામ છે. મારા અઝીઝો, અહેલે બેતનો કિરદાર, અહેલે બેતના અખલાક, અહેલે બેતની સીરત એવી સીરત છે કે જેને જોઈને દુશ્મન એમનો ગિરવીદા બની જાય છે. દોસ્ત તો દોસ્ત છે, આશિક હંમેશા રહેશે, પણ આ કિરદાર અને અખલાક એવો છે કે દુશ્મન પણ જેના કદમોમાં સર ઝુકાવશે. એટલા માટે અહેલે બેત માટે કહેવામાં આવ્યું છે કે દુનિયાના બાદશાહોમાં અને અહેલે બેતના કિરદારમાં, અહેલે બેતના અખલાકમાં, અહેલે બેતની રફતારમાં, અહેલે બેતના ગુફતારમાં આ કમાલ છે કે દુનિયાના ઝાલિમ બાદશાહોએ
તલવારના થકી લોકોની ગરદનો ઉપર હુકુમત કરી. તલવારો દેખાડીને લોકોના સામે સર ઝુકાવ્યા, લોકોને સર ઝુકાવવા માટે મજબૂર કર્યા તલવારના જોર પર. પણ અહેલે બૈતનો કમાલ એ છે, અહેલે બૈતનો કિરદાર એ છે કે અખલાકો, રફતારો, ગુફતાર અને કિરદાર થકી લોકોના દિલોને પોતાના સામે ઝુકાવી દીધા. મજબૂર થઈ ગયા લોકો મજબૂર થઈ ગયા કે અહેલે બૈતના સામે સર ઝુકાવે, કારણ કે કિરદાર મજબૂર કરે છે, દિલ ઝુકાવે. કિરદાર મજબૂર કરે છે કે ખરેખર આના સામે. અને જ્યારે ઇન્સાનનું દિલ ઝૂકે છે ને મારા અઝીઝો, તો આ દિલ ઝૂક્યા પછી સર ખુદ બખુદ ઝૂકે છે. જ્યારે હરમે મુબારકમાં જઈએ છીએ, કરબલા, નજફ, સામરા, મશહદ, બીબી માસુમા કુમ, આ તમામની બારગાહમાં જઈને શું કામ દરવાજા ચૂમે છે? હાલાકી એક લાકડી છે, શું કામ જઈને એના સામે સર ઝુકાવે છે? આ રીતના હંમેશા જઈએ છીએ, સર ઝુકાવી દઈએ છીએ, અદબથી સલામ કરે છે, એહતરામ કરે છે. કારણ કે અમે કોઈ દરવાજાના લાકડાને નથી ચૂમતા, અમે કોઈ આ ઝરીની ચાર દિવારીમાં આ જે ચાંદીની ઝરી છે એના સામે સર નથી ઝુકાવતા, બલકે શખ્સિયત છે. આ લાકડો, આ દરવાજો એનાથી મનસૂબ થઈ ગયો છે, એટલા માટે અમારું દિલ છે જે અમને કહે છે કે આ દરવાજાને ચૂમી લે, કારણ કે દરે હુસૈન છે. ઈ ઝરીને નથી ચૂમતા, બલકે ઈ દિલ છે જે કહે છે આ ઝરી હુસૈન થી નજદીક છે, આ ઝરીને ચૂમી લે, આ સરને ઝુકાવી દે, કારણ કે દરે હુસૈન, આ હુસૈન આના અંદર આ કબ્રમાં છે, તો તારું દિલ જે છે અહીંયા આગળ ઝુકાવી દે. આ દિલ મજબૂર કરે છે કે સરને અદબથી અહીંયા આગળ ઝુકાવી દે. તો મારા અઝીઝો, આ છે અહેલે બેતનો એહતરામ, ઇમામે જવાદ અલૈહિસ્સલામની શખ્સિયત. અને આજ ઇમામની બારગાહમાં આપણે દુઆ કરીએ કે પરવરદિગાર આપણને બધાઈને હંમેશા અહેલે બેતથી જોડાઈને રહેવાની તૌફીક અતા ફરમાવે, અહેલે બેતના દરથી મુત્તસિલ રહેવાની તૌફીક અતા ફરમાવે, ઇમામની જેવી સીરત અપનાવવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અમારા તમામ ગુનાહોને માફ ફરમાવો, બેહકે ઇમામે જવાદ અલૈહિસ્સલામ તમામ મુમિનીની હાજતોને પૂરી ફરમાવો, પરેશાનીઓને દૂર ફરમાવો, મરીઝોને શિફા અતા ફરમાવો. જવાનો જે ઇઝદિવાજ શાદીને લાયક છે તેઓના માટે બહેતરીન રિશ્તા ફરાહમ ફરમાવો, બે ઔલાદને ઔલાદ નરીના અતા ફરમાવો, જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો, ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો, અમને ઇમામના ગુલામોમાં શામિલ ફરમાવો. રબ્બના તक़બ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.